મારી YouTube ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આગળના પારિભાષિક શબ્દો જોઈશું। સૌપ્રથમ આજે દેવાદારો અને લેણદારો વિશે માહિતી મેળવીશું। પરંતુ જ્યારે તમે દેવાદારો અને લેણદારો વિશે માહિતી મેળવો ત્યારે તમારા મગજની અંદર એક વાત ખાસ યાદ હોવી જોઈએ કે ઉધાર વેચાણ કરવામાં આવે તો જ દેવાદારો ઉદ્ભવે। જ્યાં સુધી ઉધાર વેચાણ ન કરે ત્યાં સુધી દેવાદાર ન ઉદ્ભવે। આપણે વેચાણની વ્યાખ્યા ફરીથી યાદ કરીએ કે જ્યારે ગ્રાહકોને માલ કે સેવા પૂરી પાડવામાં આવે, એની અંદર વ્યાખ્યામાં જોઈ લો, રોકડેથી, ચેકથી કે ઉધાર। તો જ્યારે ઉધાર પૂરી પાડવામાં આવે તો આપણે એની પાસેથી આજે ને કાલે પૈસા લેવાના થાય ત્યારે દેવાદાર ઉદ્ભવે। જો રોકડેથી વેચાણ કરશો તો દેવાદાર ઉદ્ભવશે નહીં। એનો મતલબ વેચાણ કરીએ ત્યારે જ દેવાદાર ઉદ્ભવે અને એ વેચાણ પણ ઉધાર હોવું જરૂરી છે। તો હવે આપણે દેવાદારોની વ્યાખ્યા જોઈએ। એનું બીજું નામ છે ગ્રાહકો। જ્યારે ગ્રાહકને માલ કે સેવાનું ઉધાર વેચાણ કરવામાં આવે, આપણે ગ્રાહકને વેચાણ કર્યું ત્યારે આપણે એની પાસેથી પૈસા લેવાના છે, તો એ ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે। ધ્યાન રાખજો કે રોકડ વેચાણ કરશો તો દેવાદાર ઉદ્ભવશે નહીં। અને આગળ આપણે શીખી ગયા છે ચાલુ મિલકતના ઉદાહરણો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી। તો એની અંદર દેવાદાર આવતા હતા, એનો મતલબ કે દેવાદાર એ આપણી ચાલુ મિલકત છે। ધ્યાન રાખજો, પરીક્ષામાં 1 માર્કમાં MCQ માં પૂછાય કે દેવાદાર એ કયા પ્રકારની મિલકત છે? ચાલુ મિલકત। એનાથી ઓપોઝિટ 33મું આપણું પારિભાષિક શબ્દ લેણદાર। તો લેણદાર વખતે ખાસ ધ્યાન રાખજો કે ઉધાર ખરીદી કરવામાં આવે તો જ લેણદાર ઉદ્ભવે, નહીં તો લેણદાર ઉદ્ભવવાના નથી। આ ધ્યાનમાં રાખજો। જ્યારે વેપારી પાસેથી માલ કે સેવા ઉધાર ખરીદવામાં આવે, આપણે પૈસા આપવાના થશે કારણ કે આપણે સેવા કા માલ ઉધાર લીધો છે, એટલે આજે નહીં કાલે પૈસા આપવાના છે, તો એ વેપારીને લેણદાર તરીકે ઓળખવામાં આવે છે। જો આપણે રોકડેથી ખરીદી કરી હોય તો લેણદાર આવશે નહીં કારણ કે એને પૈસા તો ચૂકવાઈ ગયા છે। લેણદાર એ આપણા ચાલુ દેવા છે કારણ કે એનો સમયગાળો ટૂંકો હોય। ઇન શોર્ટ, જ્યારે આપણે પૈસા લેવાના હોય તો એ દેવાદાર કહેવાય અને પૈસા ચૂકવવાના હોય તો લેણદાર કહેવાય। ઉધાર વેચાણ હોય તો જ દેવાદાર ઉદ્ભવે અને ઉધાર ખરીદી હોય તો જ લેણદાર ઉદ્ભવે। આગળનો પારિભાષિક શબ્દ આપણે જોઈએ સ્ટોક। ખરીદેલ માલ પૈકી વધેલ માલને સ્ટોક કહેવાય। આ વાત આપણે નાનકડા ઉદાહરણ આપીને સમજીએ। માની લો કે કોઈ એક સ્ટુડન્ટ 10મા ધોરણની અંદર છે, તો 10મા ધોરણની અંદર એને સ્વાભાવિક છે કે કેટલીક નોટબુકોની જરૂર પડે। હવે એના પપ્પાએ એને 30 નોટબુક અપાવી, આખું વર્ષ એને પ્રેક્ટિસ કરી અને નોટનો વપરાશ કર્યો, તો છેલ્લે 4 નોટ વધી, તો આ જે વધી નોટ એનો સ્ટોક કહેવાય। હવે એ 4 નોટ એને ફેંકી દેવાની નથી, એ 11મા ધોરણની અંદર આવશે ત્યારે એને કામ લાગશે। એક્ઝેક્ટ આ વસ્તુ આપણે ધંધા માટે યાદ રાખવાની છે કે માલ જે પણ આ વસ્તુ હોય એ વધે તો પછીના વર્ષે કામ આવે છે। તો એની ડેફિનેશન જોઈએ આપણે। ખરીદેલ માલ પૈકી વધેલ માલને સ્ટોક કહેવાય। આપણે માલ ખરીદેલો છે એ પૈકી જે વધેલો છે તેને સ્ટોક કહેવાય। અને હિસાબી વર્ષના અંતે જે માલ વધેલો છે, વધેલો માલ, એને આખરનો સ્ટોક કહેવાય। અને આખરનો સ્ટોક એ પછીના વર્ષે શરૂઆતનો સ્ટોક ગણાશે।
યાદ રાખજો, પછીના વર્ષે એટલે કે બીજા વર્ષની શરૂઆતમાં એ શરૂઆતનો સ્ટોક ગણાશે. ઇન શોર્ટ, વધેલા માલને સ્ટોક કહેવાય અને જે વર્ષના અંતે વધેલો એ માલ હશે તે આખરનો સ્ટોક અને પછીના વર્ષે શરૂનો સ્ટોક ગણાશે. પછીનો પારિભાષિક શબ્દ છે પડતર. પડતર શબ્દ સમજવો હોય તો એનો અંગ્રેજી શબ્દ તમારે ખાસ જાણવો પડે, જેનાથી અર્થ તમને તરત જ ખ્યાલ આવી જાય. કોસ્ટ, કેટલામાં પડી એ વસ્તુ. કોઈ પણ વેપારી જે એનો માલ વેચતો હોય તો એને જે પડતર પડે એના કરતા એ વધારે ભાવે વેચે તો જ એ ધંધો કરી શકે. દાખલા તરીકે એણે એક ચોપડો 40 રૂપિયાનો ખરીદ્યો છે. હવે આ 40 રૂપિયાનો ચોપડો ખરીદ્યો તો એ 40 રૂપિયામાં વેચવાનો નથી. એ દુકાનનું ભાડું, કર્મચારીનો પગાર, બીજા પણ જે કઈ ખર્ચાઓ થતા હોય તે એની અંદર એડ કરશે અને એ એડ કરતા માની લો એની કિંમત પડી 45 રૂપિયા, તો એ 45 કરતા વધુ ભાવે એને વેચવું પડે. ત્યારે એમ ન કહી શકે કે મને તો 40માં મેં ખરીદી કરેલી. પડતરનો મતલબ આ કરવાનો છે. સરળ એકદમ વ્યાખ્યા છે. જોઈએ આપણે કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહેવાય. દાખલા તરીકે કર્મચારીનો પગાર, લાઇટ બિલ, દુકાનનું ભાડું, મજૂરી, જે પણ કઈ ખર્ચા થયા એ બધા ખર્ચા અંદર ઉમેરી દેવાના અને પછી કેટલામાં વસ્તુ પડી તેને પડતર કહેવાય. આ ધ્યાનમાં રાખજો. પછીનો પારિભાષિક શબ્દ છે વાઉચર. વાઉચર એટલે ધ્યાન રાખજો સાબિતી. સાદી ભાષામાં જો એને કહીએ તો વાઉચર એટલે એક પ્રકારની રસીદ. માની લો કે આપણે કોઈ એક દુકાનની અંદર ખરીદી કરવા ગયા તો દુકાનવાળો આપણને બિલ આપે છે અને એ જે બિલ છે તેને એકાઉન્ટની ભાષામાં વાઉચર કહેવાય. વાઉચર દરેક પ્રકારના હોય. ઇવન આપણે બેંકમાં પૈસા ભરવા જઈએ તો સાદા કાગળ પર પૈસાની વિગતો નથી ભરાતી. બેંકે તૈયાર એની સ્લીપ બનાવી હોય, એમાં વિગતો ભરી હોય. એમાં બે ભાગ હોય, એક ભાગ બેંક રાખી લે અને એક ભાગ આપણને આપે અને એમાં સિક્કો મારીને આપે. શાના માટે? કે આપણે પૈસા ભર્યા છે એની સાબિતી છે. એટલે ધ્યાન રાખજો, વાઉચર એ એક પ્રકારની સાબિતી છે કે વ્યવહાર થયો છે. એટલે હંમેશા આપણે જ્યારે ખરીદી કરીએ, વેચાણ કરીએ ત્યારે બિલનો આગ્રહ રાખવો જોઈએ. તો વાઉચર એટલે શું? ધંધામાં થતા વ્યવહારોનો દસ્તાવેજી કે લેખિત પુરાવો એટલે વાઉચર. એના ઉદાહરણ બિલ, રસીદ, જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી. હવે આ જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી શું છે તે સમજીએ. માની લો કે આપણે ખરીદી કરી, માલની ઉધાર ખરીદી કરી, તો ખરીદી વખતે આપણને જે બિલ મળે એ જમા ચિઠ્ઠી કહેવાય અને આપણા માટે જે જમા ચિઠ્ઠી થઈ એ સામેવાળા માટે ઉધાર ચિઠ્ઠી થાય. આ વાત આનાથી ઊંધી રીતે સમજીએ કે જ્યારે આપણે કોઈ વસ્તુનું વેચાણ કરીએ તો એ આપણા માટે ઉધાર ચિઠ્ઠી થઈ અને સામેવાળા માટે જમા ચિઠ્ઠી. ઇન શોર્ટ, આપણા માટે જમા ચિઠ્ઠી હોય તો સામેવાળા માટે ઉધાર ચિઠ્ઠી અને આપણા માટે ઉધાર ચિઠ્ઠી હોય તો સામેવાળા માટે જમા ચિઠ્ઠી. પછી છે પે ઇન સ્લીપ. એ હમણાં જ આપણે જોયું કે પે ઇન સ્લીપ, બેંકમાં રસીદ આપણે પૈસા ભર્યા હોય તો એ સ્લીપની અંદર બધી સાબિતી હોય છે. તમને હું ખાસ કહું કે તમારા પપ્પાને કહેજો કે તમને પે ઇન સ્લીપ બતાવશે. બેંકમાં પૈસા ભરીએ ત્યારે રસીદ હોય છે. આ પણ એક પ્રકારનું વાઉચર છે. કોઈ પણ પ્રકારનું બિલ, ઇવન તમે સ્કૂલની અંદર ફી ભરો તો એ પણ જે રસીદ છે એ પણ વાઉચર કહેવાય. દરેક પ્રકારના બિલ એ એક પ્રકારના વાઉચર છે. પછીનો પારિભાષિક શબ્દ છે સદ્ધર. જે વ્યક્તિ પોતાની આર્થિક જવાબદારી નિયમિત ચૂકવતી હોય તેને સદ્ધર કહેવાય. આ શબ્દ
ખાલી નામથી જ આપણને આવડી જાય એવો છે, સદ્ધ, બધું ચૂકવી શકે, પરંતુ એકાઉન્ટમાં આનો થોડોક અર્થ વિશાળ કરવાનો છે. આપણે મિલકતો અને જવાબદારી વિશે શીખી ગયા, તો કોઈ પણ વ્યક્તિની મિલકત વધારે હોય જવાબદારી કરતા તો એ વ્યક્તિ સદ્ધર છે. આનાથી ઉલટું, જવાબદારી વધારે હોય મિલકત કરતા તો એ નાદાર કહેવાય. તેના વિશે આપણે જોઈએ, પણ એ પહેલા સદ્ધરની ડેફિનેશન બરાબર સમજી લઈએ કે જે વ્યક્તિ પોતાની આર્થિક જવાબદારી નિયમિત ચૂકવતી હોય તથા મિલકતો તેની જવાબદારી કરતા વધુ હોય, મિલકત વધારે છે જવાબદારી કરતા, તો એને આપણે સદ્ધર કહીશું. પછીનો પારિભાષિક શબ્દ છે 38મો, નાદાર. બિલકુલ આનાથી અપોઝિટ, કે જે વ્યક્તિ પોતાની આર્થિક જવાબદારી નિયમિત ચૂકવતી ન હોય તથા તેની જવાબદારી મિલકત કરતા વધુ હોય તો તેને નાદાર કહેવાય. સદ્ધરમાં આપણે જોયું કે મિલકતો વધારે હોય, જ્યારે નાદારની અંદર જવાબદારી વધુ હોય. પણ ખાસ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ વ્યક્તિને નાદાર કહી શકો નહીં. આ અધિકાર માત્ર કોર્ટને મળેલો છે. કોર્ટ કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરે તો જ તમે એ વ્યક્તિને નાદાર કહી શકો, અન્યથા તમે એને નાદાર કહી શકો નહીં. તો સદ્ધર અને નાદાર કેટલી સિમ્પલ ડેફિનેશન છે કે જવાબદારી નિયમિત ચૂકવતી હોય એ સદ્ધર, મિલકત વધારે હોય કોના કરતા? જવાબદારી કરતા, એ સદ્ધર. આનાથી ઉલટું, કે આર્થિક જવાબદારી નિયમિતપણે ચૂકવતી ન હોય, જવાબદારી વધારે હોય, માથા પર દેવું વધારે હોય અને મિલકત ઓછી હોય, એ નાદાર કહેવાય. પણ યાદ રાખજો ખાસ કે જ્યાં સુધી કોર્ટ વ્યક્તિને નાદાર જાહેર ન કરે ત્યાં સુધી તે વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. 39મો પારિભાષિક શબ્દ શીખીએ, ગાલખાત. ધ્યાન રાખજો, ગાલખાત શબ્દ તમને વારંવાર એકાઉન્ટની અંદર આવવાનો છે. ગાલખાત એટલે શું? તો સામાન્ય ભાષામાં સમજીએ. માની લો કે તમારે તમારા મિત્ર પાસેથી 50 રૂપિયા લેવાના છે. તમે એને ઉધાર આપેલા 50 રૂપિયા. હવે તમારા મિત્ર એ તમને કહી દીધું, જા થાય તે કરી લે, તને 50 રૂપિયા નહીં મળે, તો એને એકાઉન્ટની ભાષામાં ગાલખાત કહેવાય. હવે હમણાં આપણે 32મો પારિભાષિક શબ્દ દેવાદાર વિશે શીખી ગયા કે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકને દેવાદાર તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ આપણે પૈસા લેવાના છે. માની લો કે આપણે કેટરીનાને 5000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું અને કેટરીના પાસેથી આપણે લેવાના થયા. 1 મહિનાની મુદત હતી. 1 મહિના પછી આપણે કેટરીના પાસે ગયા અને કીધું કે આપણા પૈસા જે લેવાના છે તે આપી દો. કેટરીનાએ ના પાડી અને કહ્યું કે નહીં મળે પૈસા. તો હવે આપણી પાસે રસીદ હોય તો આપણે કેસ કરી શકીએ, આપણી પાસે વાઉચર હોય તો આપણે કેસ કરી શકીએ અદાલતમાં, આપણે જીતી પણ જઈએ. પણ રકમ જો નાની હોય અથવા ઘણી વખત બિલ ખોવાઈ ગયું હોય કે કોઈ બીજા કારણસર આપણે કોર્ટમાં કેસ કરી શકીએ એમ ન હોય તો એ રકમ આપણે જતી કરી દેવી પડે. ઘણી વખત એવું બને કે કેટરીના આપણને એમ કે 5000 લેવાના છે પણ હું તમને 3000 આપી શકું એમ જ છું, તો આપણે 3000 લઈ લેવાના અને 2000 જતા કરીએ. એને અંશતઃ જતા કરેલા કહેવાય. અને પૂરેપૂરા 5000 હોય તેને પૂરે રકમ કહેવાય. તો આ આપણું નુકસાન થયું. હવે એને સમજો બરાબર. જ્યારે દેવાદાર પાસેથી લેવાની રકમ પૂરેપૂરી કે અંશતઃ જતી કરવી પડે તેને ગાલખાત કહેવાય. ગાલખાત એ ધંધાનું નુકસાન છે. ધ્યાન રાખજો. 40મો પારિભાષિક શબ્દ ગાલખાત પરત. બાળકો આના માટે વાલ્મીકીનું ઉદાહરણ ધ્યાન રાખવાનું કે વાલિયા લૂંટારામાંથી જ વાલ્મીકી થયેલા. તેવી રીતે કેટરીના, આ ઉદાહરણ આપણે આગળ વધારીએ. કેટરીના પાસે આપણે 5000 રૂપિયા લેવાના હતા પણ કેટરીનાએ કીધું કે પૈસા મળશે નહીં, એને આપણે ગાલખાત તરીકે ગણી લીધી. પરંતુ
થોડોક સમય ગયો અને કેટરીનાને પસ્તાવો થયો કે કાં આપણે 5,000 કોઈના ખોટા લઈ લીધા, તો એ રકમ આપણને પાછી આપવા માટે આવશે. સ્વાભાવિક છે કે જ્યારે આપણી પાસે લક્ષ્મી આવતી હોય તો કપાળ ધોવા ન જવાય. આપણે પૈસા લઈ લીધા, પરંતુ ચોપડેની કંઈક નોંધ તો કરવી પડે ને, કારણ કે આપણે તો એને ગાલખાત તરીકે ગણી લીધું છે, નુકસાન છે. તો એને એકાઉન્ટની ભાષામાં ગાલખાત પરત કહેવાય, ગાલખાત પાછી આવી. તો એની વ્યાખ્યા જોઈએ કે દેવાદાર પાસેથી લેવાની રકમ ગાલખાત તરીકે ગણી લીધી હોય, તે રકમ ભવિષ્યમાં પાછી મળે તેને ગાલખાત પરત કહેવાય. બાળકો ખાસ ધ્યાન રાખજો કે ગાલખાત તરીકે ગણેલી રકમ હોય તો આપણને કેટરીનાએ એમ કીધું હોય કે પૈસા તમને હું 10 મહિના પછી આપીશ, અને આપણે એને ગાલખાત ગણી ન હોય અને 10 મહિના પછી જ્યારે પૈસા આપણને આપે તો એ ગાલખાત પરત નથી, કારણ કે આપણે ગાલખાત તરીકે ગણેલી નહોતી. ગાલખાત તરીકે ગણેલી હોય અને પાછી મળે તો જ એને ગાલખાત પરત કહેવાય. પછીનો પારિભાષિક શબ્દ છે લેણી હુંડી અને દેવી હુંડી. આ બંને શબ્દ આપણે સાથે સમજવા પડશે. હુંડી શબ્દ બાળકો બહુ જૂનો છે. નરસિંહ મહેતાએ તમને ખબર છે કે શામળાજી શ્રી કૃષ્ણ ભગવાન પર હુંડી લખેલી. જ્યારે એની છોકરીનું મામેરું કરવાનું હતું ત્યારે નરસિંહ મહેતાએ હુંડી લખેલી ભગવાન પર, અને ભગવાને એના પૈસા ચૂકવી આપેલા. એક્ઝેક્ટલી એ હુંડીને આપણે એ રીતે જ સમજવાની છે કે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય તો એને હુંડી લખવી પડે, અને જે પૈસા ચૂકવવાનું હોય તેને હુંડી સ્વીકારવી પડે. હુંડી વિશે એક અલગથી ચેપ્ટર પણ આવશે 11મા ધોરણની અંદર ભાગ 2માં, ત્યારે આપણે એને વિસ્તૃત રીતે સમજીશું. પરંતુ અત્યારે હુંડી એ શું છે તે આપણે જોઈ લઈએ. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય. બે આપણે સાથે સમજવાના છે બાળકો, લેણી હુંડી અને દેવી હુંડી. તો જોતા જજો, હુંડી લખનાર માટે લેણી હુંડી ગણાય અને સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી ગણાય. લખે એ હંમેશા યાદ રાખજો તેને પૈસા મળે, અને જે સ્વીકારે પૈસા ચૂકવે. હુંડી કઈ મૌખિક વાત નથી. હુંડી એ લેખિત દસ્તાવેજ છે. બંનેમાં સેમ વાક્ય લખવાનું. ફરીથી, હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય અને હુંડી સ્વીકારનાર માટે હુંડી દેવી હુંડી ગણાય. લેણી હુંડી લેખિત દસ્તાવેજ છે, તેવી જ રીતે દેવી હુંડી પણ લેખિત દસ્તાવેજ છે. મેં હમણાં જ કહ્યું કે જે હુંડી લખે તેને પૈસા મળે. તે ત્રીજા પોઈન્ટમાં આપણે જોઈએ કે હુંડી લખનાર ભવિષ્યની ચોક્કસ તારીખે નિયત રકમ મેળવવાનો હક મેળવે છે. દાખલા તરીકે 2 માસ પછી 10,000 રૂપિયા એને મળવાના હોય તો જે હુંડી લખશે તેને આ હક મળશે. તો સ્વાભાવિક છે કે દેવી હુંડી હોય તેને પૈસા ચૂકવવા પડે. એનું એકદમ ઓપોઝિટ સેન્ટેન્સ જોઈએ. ત્રીજો મુદ્દો કે હુંડી સ્વીકારનાર ભવિષ્યની કોઈ ચોક્કસ તારીખે નિયત રકમ ચૂકવવાની જવાબદારી લે છે. જે લેણી હુંડી હોય એને પૈસા મળશે, અને જેની દેવી હુંડી હોય પૈસા ચૂકવવાની જવાબદારી લેશે. ખાસ ધ્યાનમાં રાખજો. પછીનો પારિભાષિક શબ્દ છે ઘસારો. ઘસારો આ શબ્દથી આપણે પરિચિત છે જ, ખાલી એના અર્થમાં આપણે જોવાનું છે. માની લો કે કોઈ એક વ્યક્તિએ એક્ટિવા ગાડી લીધી, 60,000ની ગાડી લીધી હોય અને 5 વર્ષ પછી એ ગાડી વેચે તો સ્વાભાવિક છે કે 60,000 એની કિંમત આવતી નથી. એ 60,000ની એક્ટિવાના 30,000, 35,000, 25,000, 40,000 જે કન્ડિશન એવો ભાવ આવશે. હવે આ જે ઓછા આવવાના એને ઘસારો કહેવાય. ઘસારો ધ્યાન રાખજો, રોકડમાં દેખાતો નથી છતાં એની કિંમત ઘટે છે. એની વ્યાખ્યા જોઈએ કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર
ક્રમશઃ અને કાયમી ધોરણે થતો ઘટાડો એટલે ઘસારો. પણ બાળકો ધ્યાન રાખજો, દરેક મિલકતને ઘસારો લાગતો નથી. જમીન, મકાન, એને ક્યારેય ઘસારો લાગુ ન પડે, એની કિંમત વધતી જ જાય. હા, મકાનની જે જર્જરી કિંમત છે એમાં ઘસારો લાગે, પરંતુ જમીનમાં ઘસારો લાગતો નથી. ધ્યાનમાં રાખજો કે ઘસારો એ ધંધાનો બિન રોકડ મહેસૂલી ખર્ચ છે. આ ઘસારા વિશે પણ ભાગ 2 ની અંદર એક આપણને આખું ચેપ્ટર આપ્યું છે, પરંતુ પ્રથમ પ્રકરણમાં માત્ર એની આટલી ડેફિનેશન જોવાની છે કે મિલકતની કિંમત